વાવ શહેરમાં આવેલા એપીએમસી માર્કેટ ખાતે આજે ગુજરાતના મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં અરજદારોના પ્રશ્નો સાંભળવા માટે એક લોક દરબાર જેવી મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં વાવ તળાવ ગામના ખેડૂતોએ મંત્રી સમક્ષ પોતાની વર્ષો જૂની વેદના ઠાલવી છે। વિગતો મુજબ વાવ તાલુકાના તળાવ ગામના અંદાજે 60 જેટલા ખેડૂતોની જમીનનું છેલ્લા 16 વર્ષથી સરકાર દ્વારા પેમેન્ટ ચૂકવવામાં આવ્યું નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે કલેક્ટર કચેરી તેમજ નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। આખરે કંટાળેલા ખેડૂતોએ મંત્રી સ્વરૂપજી ઠાકોરને રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી। મંત્રીએ ખેડૂતોની રજૂઆતને ગંભીરતાથી સાંભળીને જલ્દીથી જલ્દી પેમેન્ટ મળી રહે તેવું હૈયાધારણા આપ્યું હતું। આ બેઠક દરમિયાન વાવ તાલુકાના વિકાસના કામો અને અન્ય ગ્રામીણ મુશ્કેલીઓ પણ સાંભળવામાં આવી હતી। જે પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ લાવી શકાય તેમ હતું તેના માટે મંત્રીએ ઓન ધ સ્પોટ ફોન દ્વારા અધિકારીઓનો સંપર્ક કરી તાત્કાલિક ઉકેલ લાવવા આદેશો આપ્યા હતા। પેમેન્ટ પાસ થયેલ છે, પણ નર્મદા નિગમની ઢીલી નીતિના કારણે હજી અમને 16 વર્ષ થયા તડાવથી બોલીએ પણ હજી પેમેન્ટ મળ્યું નથી। કઈ કેનાલ છે ને કેટલા સમયથી તમે રજૂઆત કરી? 15-16 વર્ષ થઈ ગયા। નર્મદા નિગમમાં ચોથા નેટા ડિસ્ટ્રીબ્યુટેડ કેનાલ આના માટે તમે કોને કોણ રજૂઆત કરી? અમે નર્મદા નિગમમાં રાધનપુર જઈ આવ્યા, થરાદ નર્મદા નિગમમાં જઈ આવ્યા, કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ। શું કહે અધિકારી તમને? અધિકારી બસ 5 મહિના 6 મહિના અને 12 મહિના એવું બધું કહે છે। આજે તમે કોણ રજૂઆત કરી છે? આજે અમે સ્વરૂપજી સાહેબને રજૂઆત કરેલી। શું કીધું એમણે તમને? એમણે આશ્વાસન આપ્યું કે જેમ બને એમ જલ્દી તમને જલ્દી પેમેન્ટ મળે એવું કરીશું। કેટલી જમીન ગઈ તમારે કેનાલ? અમારે 60 ગુંઠા। કેટલા ખેડૂતો છે? 61 ખેડૂત છે તડાવમાં। શું નામ તમારું? બ્રાહ્મણ જગદીશભાઈ ગણપતભાઈ। આજે વાવ તાલુકાની અંદર જે પ્રશ્નો, જે વિકાસના પ્રશ્નો હોય, કોઈ અન્ય પ્રશ્નો હોય, કોઈ મુશ્કેલીઓ હોય, પ્રજાને થતી મુશ્કેલીઓ સાંભળવા માટે આજે વાવ ખાતે એપીએમસી ખાતે આજે બેઠક રાખી હતી। એની અંદર ઉપસ્થિત તમામ ગામડાના લોકો આવીને રજૂઆતો કરી છે અને જે પણ રજૂઆતો કરી છે અહીં બેઠા બેઠા જેટલી સોલ્યુશન થતી હતી એટલી ફોન દ્વારા સોલ્યુશન કરી છે। અને બીજી અન્ય જે રજૂઆતો છે એ રજૂઆતો મેં લેખિતમાં લઈ અને એનું તરત ફોલો લઈ અને તરત જ એની પણ સોલ્યુશન કરવામાં આવશે અને તમામ લોકો હેરાન ન થાય, પરેશાન ન થાય એ રીતે આજે વાવ તાલુકાની અંદર વાવ તાલુકાના લોકો માટે, પ્રજા માટે જે પણ કામ કરવું પડે એ કામ કરવા માટે હું આજે અહીં બેઠક રાખી અને તમામ લોકોના પ્રશ્નો સાંભળી અને એનું જલ્દીથી નિરાકરણ આવે એના માટે કામ કરવા હું બેઠો છું। અને કામ કરવા માટે જ્યારે એમને મારા ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે હું પણ લાગણીશીલ રાખી અને એમના દરેક કામમાં મદદ કરી અને કામનો ઉકેલ લાવું છું। સાહેબ, ખાસ કરીને કઈ પ્રકારની અરજીઓ આવે છે? ખાસ કરીને અહીં આમ તો વાવ વિસ્તારની અંદર પ્રથમથી જ પાણીના પ્રશ્નો હોતા હોય છે। પાણી હોય, પછી રોડ રસ્તા હોય, ખાસ રોડ રસ્તાના પણ અહીં ખૂબ જરૂરિયાત છે। એટલે પાણી અને રોડ રસ્તા એ તમામ જો અહીં વધારે જોવા જઈએ તો રોડ ચોમાસાની અંદર ચાલે એવું રહેતું નથી। એટલે અમારી આ પ્રજાની તમામની લોકોની માગણી છે કે અમારા ગામથી ગામ જોડતા રસ્તાઓ ઝડપી થઈ જાય તો લોકોને ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો મટી જાય। અને કારણ કે વરસાદ જ્યારે આવે છે ત્યારે પાણી ભરાઈ જાય ત્યારે પછી ગામ લોકોને અવર જવર કરવા માટે રસ્તાઓ બંધ થઈ જાય છે। એની ખાસ માગણી છે અને મેં પણ રજૂઆત સીએમ સાહેબને કરી છે કે અમારા વિસ્તારની અંદર વધારેમાં વધારે રોડ આપો અને રોડ આપવાથી લોકોની સુખાકારી વધશે અને લોકો પણ ચોમાસાની અંદર જે હેરાન થાય છે લોકોને એમના દીકરા દીકરીઓને ભણવા મૂકવા માટે પણ મુશ્કેલીઓ પડતી હોય છે। એટલે લોકોની ખૂબ માગણી છે કે અહીં અમને વધારેમાં વધારે રોડ રસ્તાઓ મળે તો ઘણા બધા પ્રશ્નોનો હલ થઈ જાય છે।